નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે નવા વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું. આજના આપણે નવા વિડિયો લેક્ચરની અંદર નવા સમ સમજીશું, બરાબર, અને નવી મેથડ સમજીશું, બરાબર. લાસ્ટ વિડિયો લેક્ચરમાં, બરાબર, જે આપણો ફર્સ્ટ વિડિયો લેક્ચર હતો સેમ નંબર 2 નો, બરાબર, એ વિડિયો લેક્ચરમાં તમને કમ્પ્લીટલી ખબર પડી હશે, બરાબર. હવે એના જેવા થોડીક મેથડ ડિફરન્ટ આવશે, બરાબર, એવા સમ આપણે આજે કાઉન્ટ કરીશું, બરાબર. હવે આ જે બે સમ હું તમને કરાવવાનો છું એ બંને સમ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, બરાબર. અને આ મેથડના આપણે આ લાસ્ટ સમ હશે, પછી નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવી મેથડ સમજીશું, બરાબર. સો આ મેથડના જેટલા બી સમ તમારી, બરાબર, એક્સરસાઇઝમાં આપ્યા હોય, બરાબર, વધારાના, એ તમે જાતે સોલ્વ આઉટ કરી શકો છો. ઓકે, ચાલો આપણે આ વિડિયો લેક્ચરની શરૂઆત કરી અને આ સમ કાઉન્ટ કરીએ, બરાબર. જો હવે શું કહું છે, જો a + 2b અને 3c + 2d 2a - b અને c - d is equal to 4 0 3 - 5 હોય તો a b c and d ના મૂલ્યો ફાઇન્ડ આઉટ કરો, બરાબર, શોધવાના છે. એટલે a b c d ના તમારે વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ચાલો આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. જો આને મેં તમને કહું તો શું કહેવાય, ફર્સ્ટ નંબરની કોલમ, ફર્સ્ટ નંબરની રો, બરાબર. તો ફર્સ્ટ નંબરની કોલમનો ફર્સ્ટ મેમ્બર, એવી રીતે આમાં જો ફર્સ્ટ નંબરની કોલમનો ફર્સ્ટ મેમ્બર આવશે 4, તો શું આવશે, a + 2b = 4, એ પહેલો મેમ્બર થઈ ગયો. પછી શું થશે, 3c + 2d = 0, એ સેકન્ડ નંબરનો મેમ્બર. થર્ડ 2a - b = 3 અને c - d = -5. ચાલો આવી રીતે આપણે જો 4 ઇક્વેશન્સ બનાવી દઈએ, બરાબર, abcd ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી દઈશું. જો શું છે તમારી જોડે, a + 2b = 4, આને ઇક્વેશન નંબર 1 આપો. ચાલો હવે શું આવશે તમારી જોડે, જો તમે જોઈ શકો છો 3c + 2d = 0, અને ઇક્વેશન નંબર 2 આપો. ઓકે, ધેન 2a - b = 3, અને ઇક્વેશન નંબર 3 આપો, બરાબર. એન્ડ c - d = 5, અને ઇક્વેશન નંબર 4 આપો. ચાલો તો આપણે આ ઇક્વેશન્સને સોલ્વ આઉટ કરી અને આપણે આન્સર્સ લાવવાના છે. તો ચાલો આપણી જોડે 1 અને આ 2, બરાબર, આ બંનેનો સોલ્વ આઉટ કરું. જો તમે જો અહીં a છે, અહીં કેટલા છે, 2a છે, પરંતુ અહીં જો અહીં 2b છે, અહીં કેટલા છે, b છે. તો એક કામ કરીએ, આપણે સમીકરણ નંબર 3 ને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરી દો, 2 વડે મલ્ટીપ્લાય કરી દો. તો 2 વડે મલ્ટીપ્લાય કરશો તો શું થઈ જશે, 2b થશે, અને આનો નાનો પ્લસ કરી દેવાનો, બરાબર. એટલે +2b - 2b કટ થઈ જશે, બરાબર. એટલે તમારે નોટની રીત આગળ મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં ચલાવ્યું હતું એના મુજબ થશે. તો શું કર્યું, જો હું અહીંયા લખું છું, સમીકરણ 1 + 2 મલ્ટીપ્લાય બાય સમીકરણ નંબર 2, બરાબર. ચાલો તો હવે આપણે કરીએ, શું થશે, a + 2b તો આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. ચાલો તો a + 2b = 4 ને આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ છે. હવે એ 2 ને 2 વડે આખા ઇક્વેશનને મલ્ટીપ્લાય કરો તો 2 2 જા 4a, તો અહીં શું લખું, 4a. પછી 2 * b શું થશે, 2b, તો -2b = 2 * 3, 2 3 જા 6, તો શું થઈ ગયો, 6. આપણે પ્લસ જ કરવાનો છે, શું કરવાનો છે, પ્લસ. તો જો તમે જોઈ શકો છો +2b - 2b કટ થઈ ગયા. યસ, 1a + 4a અહીં કઈ ના હોય એટલે 1a તો હોય જ, તો શું આવશે, 1a + 4a કેટલા થશે, 5a. therefore 5a = 4 + 6 કેટલા થશે, 10. therefore a = 10 / 5, 5 2 જા 10, શું થશે, 5 2 જા 10, તો 5 5 કટ થઈ ગયા. therefore a = કેટલા આવી ગયા તમારો, 2. ઓકે, સો a ની વેલ્યુ 2 આવી ગઈ. હવે a ની વેલ્યુ તમે કોઈ પણ ઇક્વેશનમાં મૂકી દો. ચાલો તો હું શું કરું છું, ઇક્વેશન નંબર 1 માં મૂકી દઉં છું, બરાબર. સમીકરણ નંબર 1 માં a ની કિંમત મૂકતા, ચાલો તો શું થશે, જો આપણી જોડે a મળી ગયો, બરાબર. હવે a ની કિંમત મૂકી દઈએ, ચલો ઇક્વેશન નંબર 1 માં. તો શું આવશે, a ની જગ્યાએ લખવાનો 2
પ્લસ 2b ઇઝ ઇક્વલ ટુ શું આવશે 4 આવશે બરાબર એની જગ્યાએ આપણે 2 મૂકી દીધો ધેરફોર પ્લસ 2 છે એને તમે રાઈટ સાઈડ લઈ જાઓ તો શું થઈ જશે -2 તો 2b ઇઝ ઇક્વલ ટુ 4 - 2 ધેરફોર 4 - 2 કેટલા થશે 2 therefore b is equal to 2/2 તો 2/2 કરશો તો b is equal to આન્સર તમારો આવશે 1 ચાલો a મળી ગયો b મળી ગયો બરાબર હવે આપણે શું કરીએ આમાં આવો જ કન્સેપ્ટ c અને d માટે એપ્લાય કરીએ ચાલો હવે તમે જો અહીં શું છે 2d છે અહીં 2d છે નથી તો આપણે આમાં ઇક્વેશન નંબર 4 ને 2 વડે મલ્ટીપ્લાય કરો સેમ નું સેમ બરાબર તો શું કરીએ ચાલો લખીએ સમીકરણ નંબર 2 प्लस 2 मल्टीप्लाई बाय समीकरण नंबर 4 चलो तो शू करियो 2 અને 4 जो चलो 2 कयो छे 3c + 2d = 0 तो चलो લખીએ 3c + 2d = 0 ओके ओके चलो क्लियर છે હવે આપણે આ 4 છે એને 2 વડે મલ્ટીપ્લાય કરો ચાલો તો શું થશે 2c - 2d is equal to 5 2s are 10 તો શું કરી દીધું આપણે 10 ઓકે હવે આ બંનેનો પ્લસ કરી દો ચાલો તો ચાલો પ્લસ કરીએ તો -2d + 2d કટ થઈ જાય તો 3 + 2 કેટલા થશે 5c therefore 5c is equal to 0 + 10 કેટલા થાય 10 જ થશે therefore c is equal to 10/5 બરાબર સેમ તો therefore c is equal to કેટલા આવશે તમારી જોડે 5 2s are 10 એટલે 2 આન્સર આવશે ચાલો આઈ હોપ સો આમાં પણ ક્લિયરલી ખબર પડી હશે હવે આની જેમ તમે સપોઝ કે સમીકરણ નંબર 3 કે સમીકરણ નંબર 4 એમાંથી બેમાંથી એકમાં મૂકી દો તો ચાલો આપણે શું કરીએ સમીકરણ નંબર 4 માં મૂકી દઈએ સમીકરણ નંબર 4 માં c ની કિંમત મૂકતા ચાલો તો મૂકો શું થશે જો c કેટલો છે તમારો 2 - d is equal to કેટલા આવશે તમારો 5 આવશે યસ 2 - d is equal to 5 therefore -d રાઈટ સાઈડ જાય તો શું થાય +d અને +5 છે એને રાઈટ સાઈડ લાવો તો શું આવશે સોરી લેફ્ટ સાઈડ લાવો તો -5 is equal to d therefore d is equal to શું આવશે 2 - 5 therefore 2 - 5 થઈ જશે તમારી જોડે 3 બરાબર -3 चलो a b c and d બરાબર પૂરે ફૂલ વેલ્યુ એ તમને મળી ગઈ ચાલો ક્લિયર છે આઈ હોપ સો તમને આ સમની અંદર ક્લિયરલી ખબર પડી ગઈ હશે બરાબર જે આપણો આ સમ છે મોસ્ટ ટાઈમ બે સમ થઈ ગયો આઈ હોપ સો તમને આ સમમાં ક્લિયરલી ખબર પડી હશે ચાલો ક્લિયર છે બરાબર આ સમ તમારો મોસ્ટ ટાઈમ બે સમ આપણે કન્સિડર કરીએ ઓકે ચાલો ક્લિયર ઓકે આ સમમાં હવે આપણે નેક્સ્ટ સમ કાઉન્ટ કરીએ બરાબર હવે નેક્સ્ટ સમમાં શું કહ્યું છે જો x² - y² = 16 અહીં 5 છે તો 5 અહીં 4 છે તો 4 x - y = 2 ચાલો તો આપણે લખીએ શું થશે x² - y² = શું છે આપણી જોડે તમને ખબર હોય તો 16 છે તો અહીં શું લખી દે 16 હવે આપણી જોડે એક ફોર્મ્યુલા છે તમને ખબર હોય તો x - y x + y is equal to 16 બરાબર x² - y² ની ફોર્મ્યુલા છે x - y x + y is equal to 16 હવે જો તમે x - y કેટલા આપેલા જો x - y is equal to 2 છે જો તમે જોઈ શકો છો 2 છે બરાબર હવે x - y is equal to 2 છે તો અહીં x - y છે ત્યાં આગળ આપણે 2 મૂકી દો ચાલો તો 2 × x + y is equal to 16 okay therefore શું આવશે x + y is equal to 2 મલ્ટીપ્લાય માં છે રાઈટ સાઈડ જાય તો શું થાય ડિવાઇડ માં therefore x + y is equal to 8 શું થશે 8 ચાલો થઈ ગયો 8 આ તમારો સમીકરણ નંબર 2 આપી દો અને સમીકરણ નંબર 1 આપી દો चलो आ बन्ने नो તમે પ્લસ कर दो एडिशन कर दो समीकरण नंबर 1 + 2 चलो तो ये करिए समीकरण नंबर 1 + 2 करता
ચાલો તો સમીકરણ નંબર 1 + 2 કરશું તો શું આવશે x + y = 8 x - y = 2 ચાલો તો 2 + 2 એટલે 2x થશે +y - y કટ થશે એટલે કેટલા આવશે તમારી જોડે 0 આવશે 8 + 2 થશે તમારી જોડે 10 therefore x = 10/2 therefore 10/2 કરશો એટલે તમારો આન્સર આવશે 5 ચાલો તો x = કેટલા આવશે તમારી જોડે 5 આઈ હોપ સો તમને આમાં ખબર પડી ગઈ હશે ચાલો ક્લિયર છે x ની વેલ્યુ મળી ગઈ હવે તમારે શું કરવાનું કોઈ પણ એક ઇક્વેશન નંબર 1 અથવા તો ઇક્વેશન નંબર 2 માં બરાબર x ની વેલ્યુ મૂકી દઈએ ચાલો તો આપણે શું કરીએ સમીકરણ નંબર 2 માં મૂકીએ તો લખીએ સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા ચાલો તો મૂકીએ x ની કિંમત સમીકરણ નંબર 2 માં બરાબર શું થાય છે જોઈએ તો સમીકરણ નંબર 2 માં x ની કિંમત મૂકતા તો ચાલો મૂકીએ શું થશે જો તમે ધ્યાનથી જો બરાબર x કેટલો છે તમારો 5 therefore 5 - y = 2 માઈનસ y ને તમે રાઈટ સાઈડ લઈ જાઓ +2 ને તમે લેફ્ટ સાઈડ લાવો તો શું આવશે 5 - 2 = 1 5 - 2 કેટલા થશે 3 therefore y = 3 ચાલો ક્લિયર છે તો આ થઈ ગયો તમારો સમ નો આન્સર ઓકે ચાલો ક્લિયર તો આવો સમ સમ તમારો આઈએમપી સમ આપણે કન્સિડર કરીએ આવો સમ તમારી જીટીયુ ની એક્ઝામ ની અંદર પૂછાઈ શકે છે બરાબર અને આ આપણો સમ આપણો મોસ્ટ આઈએમપી સમ આપણે કન્સિડર કરીએ ચાલો ક્લિયર છે હવે આ બંને સમ તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર અને તમારી રેકોર્ડ બુક ની અંદર રેકોર્ડ કરી દેજો ઓકે અને જો તમને હજુ પણ આ સમમાં ડાઉટ્સ હોય તો તમે મને કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરી શકો છો ઓકે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો પહેલા ચાલો હવે અહીંયા આગળ જો આપણે એક નાની મિસ્ટેક થઈ છે માઇનર મિસ્ટેક બરાબર જો અહીંયા આગળ -5 છે મેં આગળ 5 to 10 તો કરીએ બટ કેવા બરાબર જો હવે તમે ધ્યાનથી જોજો અહીંયા આગળ આપણે જોડજો અહીં -5 લખવાનું ભૂલી ગયો છું બરાબર તો એ થોડીક મિસ્ટેક તમારી થઈ શકે છે બરાબર અહીં માઈનસ આવશે તો અહીંયા માઈનસ આવશે અહીંયા માઈનસ આવશે અહીંયા માઈનસ આવશે ઓકે c = -2 આવશે અને અહીં શું થશે જો તમારી જોડે હવે આપણે -2 મૂકવાનું તો -2 થઈ જાય બરાબર ચાલો તો શું થઈ જાય -2 અને અહીંયા આગળ કેટલા આવશે તમારે જો c - d = -5 તો અહીં -5 જશે -5 રાઈટ સાઈડ આવે તો +5 +5 - 3 એટલે શું આવશે 3 આન્સર આવશે બરાબર તો d = 3 તો આ માઇનર મિસ્ટેક હતી થોડી બરાબર હવે તમે સ્ક્રીનશોટ લઈ લેજો ચાલો ક્લિયર સ્ક્રીનશોટ લઈ લો ઓકે ચાલો આઈ હોપ સો તમને આજની આ મેથડ ની અંદર ક્લિયરલી ખબર પડી ગઈ હશે ઓકે અને જો તમને કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો ઓકે ચાલો હવે આપણે નવા વિડિયો લેક્ચર ની અંદર નવા વિડિયો અને નવા સમ સાથે મળીશું ઓકે સો જો તમને મારો આ વિડિયો લેક્ચર ગમ્યો હોય તો તમે લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો ઓકે અને તમારા બીજા ફ્રેન્ડ્સ ની સાથે પણ અમારો વિડિયો શેર કરો જેથી કોઈને પણ મેથ્સ માં પ્રોબ્લેમ આવતી હોય તો મેથ્સ માં પ્રોબ્લેમ આવે નહીં ઓકે ચાલો હવે નવા વિડિયો લેક્ચરમાં મળીશું ત્યાં લગી પ્રેક્ટિસ કરતા રહો ઓકે ચાલો થેન્ક યુ